ચાલો છેલ્લા સેશનમાં આપણે કાર્બનિક સંયોજનના 3 પાયા કાર્બન, હાઇડ્રોકાર્બન અને ત્યાર પછી ક્રિયાશીલ સમૂહની વાત કરી હતી. હવે આપણે ચેપ્ટરની અંદર આપણે પોઈન્ટ આપેલો છે 12.3 કાર્બનિક સંયોજનનું બંધારણીય નિરૂપણ. તો કાર્બનિક સંયોજનને કેટલી રીતે દર્શાવવામાં આવે છે, કઈ રીતે એને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ. તો જો કાર્બનિક સંયોજન છે ને એને મુખ્યત્વે 4 રીતે દર્શાવાય. કેટલી રીતે? 4 રીતે દર્શાવવામાં આવે છે. પહેલું લુઈસ બંધારણ, જે બહુ અગત્યનું નથી, આપણે શીખ્યા જ છે લુઈસ બંધારણ, પણ કાર્બનિક માટે એટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. પછી બીજા બંધારણની આપણે વાત કરીએ તો એને આપણે કેવું બંધારણ કહીશું? તો કે બંધ રેખાવાળું બંધારણ અથવા તો ડેશ બંધારણ. ડેશ બંધારણ. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે એને કહીશું સંઘનિત બંધારણ. અને ત્યાર પછી ચોથો પ્રકાર છે એને બોન્ડ લાઈન એટલે કે બંધ રેખા બંધારણ. આવા 4 બંધારણ સ્વરૂપે એને દર્શાવવામાં આવે છે. લુઈસ બંધારણ છે ને એમાં આપણે જાણીએ છીએ કે પરમાણુ હોય ને, એ પરમાણુની આસપાસ જેના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ડોટ વડે દર્શાવાય. આ આપણે જાણીએ છીએ. આ લુઈસ બંધારણની વાત છે. ડેશ બંધારણમાં શું કરાય? તો કે જે સહસંયોજક હોય ને, સહસંયોજક બંધ, એને ડેશ વડે દર્શાવાય. કેવા વડે દર્શાવાય? ડેશ વડે દર્શાવાય. અને ડેશ વડે દર્શાવે તો એકલ બંધ હોય એને 1 ડેશ, દ્વિબંધ હોય તો એને 2 ડેશ અને ત્રિબંધ હોય તો એને 3 ડેશ વડે દર્શાવવામાં આવે છે. બીજું, ઘણીવાર અબંધકારક દર્શાવાય અથવા ન દર્શાવાય. ઘણીવાર અબંધકારક દર્શાવાય અથવા તો ન દર્શાવાય. એટલી વસ્તુ ડેશ બંધારણમાં ધ્યાન રાખશું. આપણે ઉદાહરણ આપણે જોઈશું એટલે આપણે બધી ખબર પડશે. ચાલો, ત્યાર પછી સંઘનિત બંધારણમાં શું કરશું? તો કે જેટલા ડેશ હોય તેને દૂર કરી એક જ પરમાણુ પર વધુ સમૂહને કૌંસમાં મૂકી સંક્ષિપ્ત સ્વરૂપ કરવામાં આવે છે. સ્વરૂપ કરાય છે, જેને સંઘનિત બંધારણ કહેવામાં આવે છે. અને ત્યાર પછી બંધ રેખા બંધારણ. ઘણા રસાયણ વૈજ્ઞાનિકો એને આડી ઊભી લાઈન દ્વારા દર્શાવાય, જેમાં કાર્બન તથા હાઇડ્રોજન ને ન દેખાડાય, બાકીના અન્ય પરમાણુ કે સમૂહને દેખાડવો પડે. બીજું, દ્વિબંધ હોય તો ડબલ લાઈન અને ત્રિબંધ હોય તો 3 લાઈન કરવામાં આવે છે. જ્યારે આપણે એને આડી ઊભી એટલે ઝિગઝેગ લાઈન દ્વારા દર્શાવે છે. માનો કે આ રીતે દર્શાવવામાં આવે છે તો હંમેશા છેડાનો ભાગ હોય ને, છેડાનો ભાગ, એ છેડા પર કાંઈ ન હોય ને તો કોણ હોય? CH3 સમૂહ. બરાબર. જ્યાં કોર્નર પડે એ બધા શું છે? ખૂણા પડે તે બધા શું હશે? કાર્બન હશે. અને બાકીની સંયોજકતા શું હશે? હાઇડ્રોજન હશે. આ બંધ રેખા બંધારણ માટે ખાસ એટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. મેઇન વસ્તુ તો આપણે એની પ્રેક્ટિસ કરવાની છે ને, એ મહત્વની છે. પ્રેક્ટિસ થશે એટલે ઓટોમેટિકલી આપણે એને સારી રીતે કરી શકશું. ચાલો, પહેલું ઉદાહરણ આપણે લઈએ ઇથેનનું. તો જો ઇથેન છે ને,
એનો આપણે ડેશ બંધારણ લખીએ તો જો C, એક H, બીજો H, આ ત્રીજો H. તમે જો એમના સહસંયોજક બંને ડેશ વડે દર્શાવવા. આ બીજો કાર્બન છે એના પર પણ H, H અને H, આ એનું ડેશ બંધારણ થઈ ગયું. જો છે ને આ જે ડેશ બંધારણ છે ને એ ડેશ બંધારણને આપણે જો આના સ્વરૂપે દર્શાવવું છે લુઈસ, તો શું થશે? આ કાર્બન કાર્બન, કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 4. અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે અને હાઇડ્રોજન છે. એને આપણે દર્શાવવા હોય તો આ રીતે દર્શાવવામાં આવે છે. આ એનું લુઈસ બંધારણ થઈ ગયું. સંક્ષિપ્ત બંધારણ કરવું હોય તો ડેશ બધા કાઢી નાખો. તો આ કાર્બન સાથે હાઇડ્રોજન કેટલા છે? 3, એટલે CH3 અને શું થઈ ગયું? CH3. આ એનું શું થઈ ગયું? તો કે સંક્ષિપ્ત બંધારણ થઈ ગયું. છે ને, બધા ડેશ કાઢી નાખ્યા. અને બોન્ડ લાઇન સ્ટ્રક્ચર આપણે દોર્યું હોય તો જો આ એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થઈ ગયું. કેમ કે જો આ કાર્બન છે એટલે CH3, આ કાર્બન છે એટલે શું હશે? CH3. છેડા ઉપર કાર્બન હોય. ચલો આપણે વાત કરીએ ઇથિનની. તો ઇથિનનું લુઈસ બંધારણ એટલે કાર્બન 2 હોય, અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન હશે, હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન હશે, અહીંયા હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન હશે અને હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન. આને ઇથિન કહેવાય. ડેશ બંધારણ દોરીએ તો જો અહીંયા આપણે કીધું ને કે ડબલ બોન્ડ હોય તો ડબલ ડેશ, પછી હાઇડ્રોજન 1, આ બીજો હાઇડ્રોજન થશે. ત્યાર પછી તમે જો એનું સંગઠિત બંધારણ લખવું હોય તો સંગઠિત બંધારણમાં આ H2C, બરાબર, પણ ડબલ બોન્ડ તો કમ્પલસરી એમાં પણ દર્શાવવા પડશે તો જ આપણે ખબર પડશે, એટલે CH2. એનું સંગઠિત બંધારણ થઈ ગયું. ડેશ બંધારણ દર્શાવવું હોય તો ખાલી 2 લાઈન કરજો, બરાબર. જ્યાં છેડો હોય ને કાર્બન જ હોય, બાકીની સંયોજકતા કોણ હોય? હાઇડ્રોજન હોય. આ એનું સંગઠિત બંધારણ થશે. આ રીતે આપણે એના સંગઠિત બંધારણો દર્શાવી શકીએ. માનો કે હવે મારે ઇથાઇન દર્શાવવું છે તો ઇથાઇન માટે શું કરશું? તો કે C, અહીંયા 3, આ 3, આ C, અહીંયા 1, આ 1 હાઇડ્રોજન અને 1 હાઇડ્રોજન, લુઈસ બંધારણ થશે. પછી અહીંયા H, C, ટ્રિપલ બોન્ડ C અને H, એનું ડેશ બંધારણ થશે. સંગઠિત બંધારણ શું થશે? SC, ટ્રિપલ બોન્ડ CH, આ એનું સંગઠિત બંધારણ થશે. અને આ એનું શું થશે? બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બંધારણ થશે. ઓકે, ચાલો મારે મિથેનોલ લખવું છે તો મિથેનોલમાં જો કાર્બન સાથે આ 4 સંયોજકતા, 1 હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. અહીંયા કોણ છે? ઓક્સિજન, એની પાસે 2 લોન પેર છે અને અહીંયા શું છે? ઓક્સિજન અને હાઇડ્રોજન. આ એનું શું થશે? લુઈસ બંધારણ થશે. ત્યાર પછી આપણે એનું ડ્રો કરવું છે. માની લો કે ડેશ બંધારણ તો C, H, H, આ H, અહીંયા O, H, એ લોન પેર ઘણીવાર દર્શાવાય અને ઘણીવાર દર્શાવવામાં આવતા નથી. આ એનું ડેશ બંધારણ થઈ ગયું, બરાબર. જો આપણે એનું સંગઠિત બંધારણ લખવું હોય તો ડેશ કાઢી નાખો એટલે CH3 OH, CH3 અને શું થઈ ગયું? OH. અને મારે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર દોરવું હોય તો જો કાર્બન છે અને છેડા પર કોણ છે? OH. આપણે કીધું ને કે અન્ય પરમાણુ કે સમૂહને આપણે દેખાડવા પડે. જો એક છેડા પર કાર્બન છે ને એક છેડા પર કોણ છે? OH છે. એનું શું થશે? બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થશે, જેને બંધ રેખા બંધારણ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. આપણે એક ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે જો હવે તમે સમજી શકો છો, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવ્યા, ડેશ દર્શાવ્યા, સંગઠિત બંધારણમાં ડેશ કાઢી નાખ્યા, બંધ રેખા બંધારણમાં કાર્બન ને હાઇડ્રોજન કેવા છે? સાયલેન્ટ છે. તો આ રીતે આપણે એને 4 સ્વરૂપે દર્શાવી શકીએ. ચાલો તો કેટલાક અન્ય ઉદાહરણો સમજવાનો, કેમ કે આ થિયોરિટિકલ નથી પણ પ્રેક્ટિસની જરૂર છે. આપણે જેટલી પ્રેક્ટિસ કરશું એટલું સરળતાથી આપણને આવડશે. ઘણા એક્સરસાઇઝના પ્રશ્ન પણ આપણને આપ્યા છે, જે એક્સરસાઇઝ સ્વરૂપે આપણે સોલ્વ કરીએ. ચલો હવે આપણે એક માની લો કે ઓક્ટેન આપ્યું છે. જો આ CH3, CH2, CH2, CH3, CH2, 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 CH2 અને CH3. તમે જો કે આ CH3 છે ને એની વચ્ચે આ CH2 કેટલી ટાઈમ છે? તો કે 6 ટાઈમ. અને શું થશે? CH3. આ ઓક્ટેનનું બંધારણ છે. જો કોનું બંધારણ છે? ઓક્ટેનનું. એને આપણે સંક્ષિપ્ત સ્વરૂપે આ રીતે લખી શકીએ. માની લો કે એને બોન્ડ લાઇન સ્વરૂપે લખવું હોય છે તો જો 1, 2, 3
4 5 6 7 અને 8 1 2 3 4 5 6 7 અને 8 છેડા પર કોણ હોય કાર્બન હોય એટલે CH3 વચ્ચેના કોણ હોય CH2 ઘટતી સંયોજકતા હાઇડ્રોજન વડે દર્શાવવામાં આવે છે તો આ એનું બંધ રેખા બંધારણ થઈ ગયું ડેશ બંધારણ દોરવું હોય તો જો આ રીતે લુઈસ બંધારણ પણ લખી શકાય પણ આપણે એ દોરતા નથી કેમ કે એની આપણે કંઈ ખાસ જરૂર પડવાની નથી વચ્ચે આ CH2 કેટલી વાર છે 6 ટાઈમ 1 2 3 4 5 આ 6 ટાઈમ અને પાછું શું આવશે CH3 આ એનું શું થશે ડેશ બંધારણ થશે તો તમે જો સંઘનિત બંધારણ આ બંધ રેખા બંધારણ અને આને ડેશ બંધારણ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ એટલે છેડા પર કોણ હોય મિથાઇલ હોય વચ્ચે કોણ હોય CH2 હોય અને બાકીના સમૂહ જે લાગેલા હોય એ રીતે આપણે દર્શાવી શકીએ હવે આપણે એક ઉદાહરણ આપ્યું છે કે 3 મિથાઇલ ઓક્ટેનને આપણે જુદી જુદી રીતે દર્શાવીએ 3 મિથાઇલ ઓક્ટેન હવે જો આ IUPAC નામ છે એ નામ શીખશું પછી આપણે ખબર પડશે પણ અત્યારે ઓક્ટેન એટલે 8 કાર્બન છે કેટલા છે 8 કાર્બન છે એટલે જો CH3 CH2 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 1 2 3 4 5 6 7 અને અહીં શું છે CH3 એમાં 1 2 ને 3 નંબર હંમેશા છેડા ઉપરથી અપાઈને કાર્બન જ આપે એટલે 3 નંબર ઉપર કોણ છે મિથાઇલ સમૂહ છે એટલે ત્રીજા નંબરના સમૂહ ઉપર આપણે શું લખી દઈએ મિથાઇલ સમૂહ લખી દઈએ ઓકે આ એનું બંધારણ છે તો હવે આને સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવવું હોય તો જો આ રીતે દર્શાવે CH3 CH2 પછી જો આ CH એની સાથે એક મિથાઇલ છે પછી આ CH2 કેટલી વાર છે 1 2 3 ને 4 એટલે 4 ટાઈમ છે અને CH3 આ રીતે પણ લખી શકાય આપણે એનું ડેશ બંધારણ પણ દર્શાવી શકીએ ચાલો ડેશ બંધારણમાં C H H અને H આ એનું ડેશ બંધારણ અહીંયા શું આવશે C H અને H અહીંયા શું આવશે C એક H છે એક મિથાઇલ પાછું એનું ડેશ કરીએ તો મિથાઇલનું આ રીતે થશે C H અહીંયા H અહીંયા C H અને H બરાબર અહીંયા C H H અહીંયા C H H અને અહીંયા C H H અને શું આવશે H આ એનું બંધારણ થશે હવે માની લો કે એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર દોરવું છે તો શું થશે જો 8 કાર્બન એટલે 1 2 3 4 5 6 અને 8 1 2 3 4 5 6 7 અને 8 હવે એમાં 3 નંબર એટલે 1 2 ને 3 તો 3 નંબર ઉપર કોણ છે મિથાઇલ સમૂહ છે એટલે આપણે આ ટેકરી ઉપરના ભાગે દર્શાવવાનું ત્યાં ટેકરી આવતી હોય ત્યાં આપણે એને દર્શાવી શકીએ તો આ રીતે આપણે એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર દોરી શકીએ પછી આપ્યું છે 2 બ્રોમો બ્યુટેન બીજું આપણને આપ્યું છે 2 બ્રોમો બ્યુટેન ચલો બ્યુટેન એટલે કેટલા કાર્બન છે 4 તો ડેશ બંધારણ પહેલાં ધરીએ 1 2 અને 3 અહીંયા આ બ્યુટેન છે આ શું થઈ ગયું બ્યુટેન એમાં 1 અને 2 નંબર ઉપર બ્રોમિન છે એટલે અહીંયા હું લખી દઉં Br 2 બ્રોમો બ્યુટેન આ ડેશ બંધારણ સંક્ષિપ્ત બંધારણ લખવું તો જો CH3 આ CH અહીંયા કોણ છે Br પછી CH2 અને CH3 આ એનું સંક્ષિપ્ત બંધારણ થશે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર દોરવું હોય તો જો 1 2 3 ને 4 બરાબર 1 અને 2 એટલે 2 નંબર ઉપર કોણ છે Br ટેકરી ઉપરના ભાગે દર્શાવવાનું તો એનું શું થશે બોન્ડ લાઇન સ્ટ્રક્ચર થશે આ રીતે દર્શાવી શકાય ઘણીવાર આને ટૂંકમાં પણ દર્શાવાય છે આ રીતે પણ દર્શાવે જો CH3 CH2 CH2 અને CH3 જનરલી આપણે એનો જ ઉપયોગ કરશું CH3 CH અહીંયા Br CH2 અને CH3 આ રીતે બંધારણોને દર્શાવવામાં આવે છે હવે કેટલાક ચક્રીય સંયોજનો છે એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે ચાલો ચક્રીય સંયોજનની આપણે વાત કરીએ તો જો 3 કાર્બનનું ચક્ર હોય તો સાયક્લોપ્રોપેન કહેવાય અહીંયા જો સ્કાયનો એટલે કાર્બન કાર્બન અને કાર્બન બાકીની સંયોજકતા કોણ હોય હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન તો ખરેખર સૂત્ર આવું થશે CH2 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 આ સાયક્લોપ્રોપેન થશે માની લો કે પેન્ટેન છે આ પેન્ટેન 5 કાર્બન છે તો જો કાર્બન કેટલા છે 5 આ જોડી દઈશું અહીંયા શું આવશે CH2 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 અને CH2 સાયક્લોપેન્ટેન થશે પછી આપણે ક્લોરીન સાથેનું એક સંયોજન આપ્યું છે માની લો કે જો CH2 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 અહીંયા CH અને અહીં Cl અને અહીં શું આવશે CH2 તો આને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં આ Cl થશે ને તો આ રીતે આપણે જુદી જુદી રીતે દર્શાવી શકીએ તો જુદા જુદા બંધારણોને આ દર્શાવવા માટેની આપણે શું આપી છે પેટર્ન આપી છે ઓકે
હવે આ બધાના સંકરણ આપણે ઓળખવો હોય ને તો પણ ઓળખી શકીએ. દાખલા કે તમે જો આમાં પૂછવું હોય કે ભાઈ આ કાર્બનનું સંકરણ કયું, તો આપણે તરત કહીશું કે જો કાર્બન સાથે 4 સિગ્મા બંધ છે તો સંકર હંમેશા sp3. આ કાર્બન છે એની સંકરણ પણ કેવું થશે sp3. અહીંયા પણ sp3, કેમ કે કોઈ ડબલ કે ટ્રિપલ નથી. આ બધા કાર્બનનું સંકરણ કેવું થાય sp3 sp3 અને sp3 થશે, કેમ કે ક્યાંય ડબલ બોન્ડ નથી. આ બધા કાર્બનનું સંકરણ sp3 આપણને જોવા મળશે. એટલે એના પણ કેટલાક આપણે પ્રેક્ટિસના પ્રશ્ન કરશું એટલે આપણે સરળતાથી કરી શકાય. તો ચાલો આપણે કેટલાક કોયડાઓ આપ્યા છે ને એને હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલા માટે મેં તમને આ બંધારણ પહેલાં કરાવ્યા અને હવે આપણે કેટલાક કોયડાઓ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો હવે આપણે આપ્યું છે કોયડા નંબર 12.1. ચાલો કોયડા નંબર 12.1 આપણને આપેલું છે. ચલો પહેલું આપ્યું છે નીચે દર્શાવેલા અણુમાં કેટલા સિગ્મા અને પાઈ બંધ રહેલા છે. બરાબર, એમાં એ આપ્યું છે આપણને HC ટ્રિપલ બોન્ડ C, પછી CH, પછી ડબલ બોન્ડ CH અને હું આપ્યું છે CH3. આ એ આપ્યું છે. બી આપણને આવું આપ્યું છે CH2 ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ CH અને CH3. જો આપણે જ્યારે ખબર ન પડે ને ત્યારે હંમેશા એનું ડેશ બંધારણ દોરી નાખવાનું, એટલે ઓટોમેટિકલી આપણે એ બધું કરી શકશું. સિગ્મા અને પાઈ ગણવા છે એટલે ડેશ કરી દઈએ. જો આ કાર્બન સાથે હાઇડ્રોજન છે એટલે C ટ્રિપલ બોન્ડ C, પછી એમની સાથે આ કાર્બન છે, એમની સાથે જો એક હાઇડ્રોજન છે અને બીજો કોણ છે ડબલ બોન્ડ. કાર્બન સાથે કાર્બન, એની સાથે એક હાઇડ્રોજન, બીજું કોણ છે ડબલ બોન્ડ. આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, પાછો કાર્બન છે, આ હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન, એનું ડેશ બંધારણ થઈ ગયું. તો સિગ્મા બંધ ગણી શકો તમે. જો સિગ્મા બંને આપણે કેટેગરી વાઇઝ પાડીએ તો જો સિગ્મા કાર્બન કાર્બન કેટલા છે, આ કાર્બન કાર્બન એક સિગ્મા આમાં હોય, 2, આ 3, 4, એટલે કાર્બન કાર્બન સિગ્મા કેટલા છે 4. પછી સિગ્મા કાર્બન હાઇડ્રોજન કેટલા છે તો કે 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6, એટલે કેટલા છે 6. પછી તમે જો પાઈ કાર્બન કાર્બન ડબલ બોન્ડ વાળા પાઈ બંધ કેટલા છે તો કે ડબલ બોન્ડ વાળું 1 છે અને ટ્રિપલ બોન્ડ વાળું 1 છે, એટલે ટ્રિપલ બોન્ડમાં પાઈ બંધ કેટલા હોય 2 આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહેશું કે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ આપણે કેટલા જોવા મળશે 2 અને સિંગલ બોન્ડ કેટલો જોવા મળશે 1. એટલે જો ડબલ બોન્ડમાં 1 પાઈ બોન્ડ હોય અને ટ્રિપલ બોન્ડ હશે એમાં પાઈ બોન્ડ કેટલા હોય 2 આપણને જોવા મળશે. એટલે ટોટલ આપણે 4, 6, 1 અને 2 જોવા મળશે. ચાલો એવું જ આપણે આમના માટે કરીએ તો જો કાર્બન સાથે એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ડબલ બોન્ડ કાર્બન, આ કાર્બન છે, એમની સાથે પાછો હાઇડ્રોજન છે, કાર્બન છે, હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન. ચાલો તો આમાં સિગ્મા કાર્બન કાર્બન કેટલા 1, 2 અને 3. કાર્બન હાઇડ્રોજન બંધ કેટલા 1, 2, 3, 4, 5 અને 6, આ 6 થશે. ત્યાર પછી એમાં પાઈ કાર્બન ડબલ બોન્ડ કાર્બનમાં પાઈ બંધ કેટલો છે 1 આપણને જોવા મળશે. તો આ રીતે આપણે સિગ્મા અને પાઈની ગણતરી કરી શકીએ. હવે કદાચ તમને એમ પૂછો કે ભાઈ આ બધાનું સંકરણ કેવું છે, તો માની લો કે આ કાર્બનનું સંકરણ પૂછે તોય ખબર પડશે. જો 2 સિગ્મા છે ને 2 પાઈ છે એટલે સંકરણ કેવું થાય sp, તો આ કાર્બનનું પણ sp થશે. આ કાર્બનનું કેવું થશે sp2, કેમ કે 1, 2 અને 3 સિગ્મા અને એક કેવો છે પાઈ. આ કાર્બનનું પણ sp2 અને આ કાર્બનનું કેવું થશે sp3. જોઈને સંકરણ ખબર પડે. આમનું પૂછવું હોય તો આનું સંકરણ કેવું આવે sp2, કેમ કે 1, 2 અને 3 સિગ્મા અને એક શું છે પાઈ. મેં તમને લિસ્ટ લખાવ્યું 4 4 સિગ્મા તો sp3, 3 સિગ્મા અને 1 પાઈ તો sp2 અને જો 2 સિગ્મા અને 2 પાઈ તો sp. આનું સંકરણ પણ કેવું sp, કેમ કે પડોશમાં sp2 જ sp2 હોય. અહીંયા હું હશે sp3. કાર્બનની જો 4 4 સંયોજકતા કેવી છે અલગ અલગ આપણને જોવા મળશે. અહીંયા CH2 ડબલ બોન્ડ C, પછી અહીંયા પણ ડબલ બોન્ડ છે, જો અહીંયા પણ શું છે ડબલ બોન્ડ છે. તો આ કાર્બનનું સંકરણ sp થશે. કેમ sp થશે? કારણ કે તમે જો કે કાર્બન કાર્બન, આ કાર્બન સાથે આ સિગ્મા તો આ પાઈ અને પાઈ, તો આ કાર્બન સાથે 2 સિગ્મા અને 2 પાઈ છે એટલે સંકરણ કેવું થશે sp. તો આનું સંકરણ કેવું થશે sp2 થશે. બરાબર. તો અહીંયા તમે જો કાર્બન કાર્બન પાઈ બંધ કેટલા થઈ જશે 2.
કાર્બન કાર્બન પાઈ બંધ કેટલા થશે? 2 થશે. યાદ રાખજો, તમે આવું લખો છો C ટ્રિપલ બોન્ડ કે પછી તમે આવું લખો છો, બે સરખું જ છે, બેયનું સંકરણ sp થશે, કેમ કે 2 સિગ્મા ને 2 પાઈ, આમાં પણ 2 સિગ્મા ને 2 પાઈ થશે અને આમાં સંકરણ કેવું થશે? sp3. ઓકે, ચલો તો આ રીતે આપણે એ બધું નક્કી કરી શકીએ છીએ. ચલો હવે આપણે આપ્યું છે કોયડા નંબર 12.2. ચલો એમાં આપણે શું કહે છે? નીચે દર્શાવેલા સંયોજનના પ્રત્યેક કાર્બનનું સંકરણ પૂછ્યું છે આપણે. ચલો અહીંયા આપણને આપ્યું છે જો CH3Cl1, બીજું આપણને આપ્યું છે CH3 CO, ત્રીજું આપણને આપ્યું છે CH3Cn, આ A છે, આ B છે, આ C છે. પછી તમને D આપ્યું છે HCONH2, પછી E આપણને આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH અને Cn આપ્યું છે. ઓકે, આવા બંધારણ આપ્યા છે. તો કાર્બનના સંકરણ શોધવાનું છે. સંકરણ શોધવા હોય તો મેં તમને કીધું પહેલા ડેશ બંધારણ દોરી કાઢો. તમે જો કાર્બન સાથે એક H, બીજો H અને ત્રીજો H અને અહીં શું છે? Cl થશે. અહીંયા તમે જો 2 મિથાઇલ છે CO સાથે, એટલે C હંમેશા ડબલ બોન્ડ સ્વરૂપે હોય, કીટોન સ્વરૂપે. કીટોન હતો ને CO, એમાં આ બાજુ એક મિથાઇલ સમૂહ છે અને એક આ બાજુ મિથાઇલ સમૂહ છે. મિથાઇલ સમૂહ કેટલા છે? 2. તો કીટોનને ટૂંકમાં આ રીતે દર્શાવી શકાય સંગઠિત સ્વરૂપે CH3CO CH3. અહીંયા તમે જો સાયનાઇડ ટ્રિપલ બોન્ડ વાળો છે, C મેં બંધારણ લખાવ્યા છે બધાને, એટલે જ ક્રિયાશીલ સમૂહ ગાવ કરાવ્યા છે. અહીંયા આવશે C ટ્રિપલ બોન્ડ N. કોષ્ટક આજના જે લેક્ચરમાં હતું એ ખૂબ જ અગત્યનું છે. કોષ્ટક તૈયાર કરજો એટલે ઓટોમેટિક ખબર પડશે. એના બંધારણો મેં લખ્યા છે. કીટોનનું બંધારણ છે આ ટ્રિપલ બોન્ડ Cn, ભલે સાયલેન્ટ હોય પણ એનું બંધારણ હોય C ટ્રિપલ બોન્ડ N. અહીંયા H, આ જો એમાઇડ સમૂહ છે, એમાઇડ, તો શું આવશે? C ડબલ બોન્ડ, અહીંયા શું આવશે? NH અને H. આવું થશે. સિગ્મા ને પાઈ ગણવાય તો ગણી શકાય, સંકરણ ગણી શકશું. જો કાર્બન સાથે હાઇડ્રોજન આપ્યા છે, અહીંયા હું આપ્યું છે C સાથે એક H આપ્યો છે, ડબલ બોન્ડ C સાથે એક H આપ્યો છે અને C સાથે ટ્રિપલ બોન્ડ N આપ્યું છે. ઓકે, ચાલો તો હવે આપણે એમના સંકરણ શોધવાના છે. તો સંકરણમાં જો કાર્બનની ચારે અલગ અલગ છે માટે sp3 થશે. અહીંયા કાર્બનની ચારે અલગ છે એટલે આ કાર્બનનું કેવું થશે? sp3. આ કાર્બનનું કેવું થાય? sp2, કેમ કે 1 2 3 સિગ્મા છે, એક તો કેવો છે? પાઈ, ઓક્સિજન સાથે પાઈ બનાવે છે, અને અહીંયા તમે જો કે કેવું છે? sp3 થશે. એટલે sp3 sp2 અને sp3 આપણને જોવા મળશે. એટલે બે પ્રકારના સંકરણ જોવા મળે, sp2 અને sp3. અહીંયા કાર્બનનું કેવું છે? sp3 અને અહીંયા કાર્બનનું કેવું છે? sp. એટલે બે પ્રકારના સંકરણ જોવા મળશે, એક sp3 અને બીજું કેવું જોવા મળશે? sp. અહીંયા કાર્બનનું કેવું છે? sp2. તમે જો 2 3 સિગ્મા ને 1 પાઈ, બરાબર. કાર્બનનું જ લેવાનું છે, આપણે નાઇટ્રોજનનું જોવાનું નથી. એટલે ખાલી શું આવશે? તો કે એક જ પ્રકારનું સંકરણ D ની અંદર આપણે જોવા મળશે. ત્યાર પછી આમની વાત કરીએ તો જો કેવું છે? sp3 ચારે અલગ છે. આનું sp2, આનું કેવું છે? sp2 અને આનું કેવું છે? sp. ટ્રિપલ બોન્ડ છે એટલે sp. તો જો 3 પ્રકારના સંકરણ આપણે જોવા મળશે. તો આ રીતે સંકરણ પર નક્કી કરી શકાય. સંકરણને આધારે એના આકારો પણ નક્કી કરી શકાય. જો આનો આકાર સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય, સમતલીય, આનો સમચતુષ્ફલકીય થશે. અહીંયા તમે જો સમચતુષ્ફલકીય અને રેખીય, અહીંયા સમચતુષ્ફલકીય, સમતલીય, સમતલીય અને અહીંયા શું આવશે? રેખીય. અહીંયા કેવો આવશે? સમતલીય આકાર આપણને જોવા મળશે. ચાલો ત્યાર પછી એક્સરસાઇઝ નંબર 3 આપણને આપી છે 12.3. એવું પૂછ્યું, નીચે દર્શાવેલા સંયોજનનું સંકર ને અણુનો આકાર નક્કી કરો. બરાબર. ચલો એમાં A આપણને આપ્યું છે S2C ડબલ બોન્ડ, પછી B આપણને આપ્યું છે CH3F અને C આપણને આપ્યું છે SC ટ્રિપલ બોન્ડ N. મેં તમને કીધું ને બધાનું સોલ્યુશન એક જ છે, ડેશ બંધારણ દોરી કાઢો. બરાબર. ડેશ બંધારણ શોધવાનું થાય એટલે જો C ડબલ બોન્ડ, એમની સાથે એક H અને એક H છે. અહીંયા કાર્બન સાથે એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને ફ્લોરિન છે. અહીંયા કાર્બન સાથે નાઇટ્રોજન અને કોણ છે? અહીંયા હાઇડ્રોજન છે. હવે તમે જો કે આ કાર્બનનું સંકરણ કેવું છે? sp2, કેમ કે 3 સિગ્મા ને 1 પાઈ છે. આ કાર્બનનું સંકરણ કેવું છે? sp3 અને આ કાર્બનનું સંકરણ કેવું છે? sp. જો ટ્રિપલ બોન્ડ છે ને. sp2 એટલે સમતલીય આકાર કેવો થશે? આપણે સમતલીય ત્રિકોણ થશે. આપણે સંકરણમાં શીખ્યા છે. આમનો આકાર કેવો હશે? સમચતુષ્ફલકીય.
અને આનો આકાર કેવો હશે? રેખીય. તો તરત તમે આકાર પણ ગણી શકો છો. જો આ બધું લોજિકવાળા પ્રશ્ન છે, સમજવાના પ્રશ્ન છે, તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા પ્રશ્ન તમને વધારે આવડશે. ચલો હવે આપણે કોયડા નંબર 12.4 ઉપર જશું. કોયડા નંબર 12.4. નીચેના સંગઠિત બંધારણોને સંપૂર્ણ બંધારણના સૂત્ર, સંપૂર્ણ બંધારણ એટલે કોણ? ડેશ બંધારણ, એમાં આપણે દર્શાવવાના છે. ચલો એમાં એ આપ્યું છે આપણને CH3 CH2 CO CH2 અને CH3. બીજું આપણને આપ્યું છે B CH3 CH ડબલ બોન્ડ CH CH2 સ્થાયી અને CH3 આવું આપ્યું છે. ચાલો તો એના ડેશ બંધારણ જો કાર્બન છે 1 2 3 હાઇડ્રોજન થઈ જાય, પછી એમની સાથે કાર્બનના 2 હાઇડ્રોજન છે, પછી કાર્બન છે એમાં ડબલ બોન્ડ ઓક્સિજન છે જો CO, પછી અહીંયા કાર્બન છે તો અહીંયા H અને શું આવશે? H, અને કાર્બન સાથે હાઇડ્રોજન હાઇડ્રોજન ને હાઇડ્રોજન. આને સંપૂર્ણ બંધારણ અથવા ડેશ બંધારણ કહેવામાં આવે છે, પૂર્ણ બંધારણ. ચાલો અહીંયા શું થશે? જો C સાથે 1 2 અને 3 હાઇડ્રોજન, કાર્બન સાથે 1 હાઇડ્રોજન, ડબલ બોન્ડ કાર્બન સાથે 1 હાઇડ્રોજન. અહીં CH2 3 વાર છે, આ 3 વાર, એમાં H અને H એટલે CH2 દર્શાવશું, અને અહીંયા છેલ્લે કાર્બન હશે, હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન દર્શાવશું. ટાઈમનું બંધારણ થશે. ઓકે, ચલો પછી આપણે કોયડા નંબર આપ્યું છે 12.5. કોયડા નંબર 12.5. નીચે દર્શાવેલા સંયોજનને સંગઠિત બંધારણ સૂત્ર અને બંધ રેખા વડે દર્શાવો. એને આપણે સંગઠિત અને બંધ રેખા વડે દર્શાવવાના છે. ચાલો તો એને આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. આપણે જે બંધારણો આપ્યા છે, પહેલું બંધારણ આપણને આપ્યું છે જો HO, પછી CH2, પછી CH2 CH2 CH, પછી હું આપ્યું છે CH3 કાઉન્સમાં આપ્યું છે, પછી CH અહીંયા હું આપ્યું છે કાઉન્સમાં આપ્યું છે, અને હું આપ્યું છે CH3. આ એક બંધારણ આપણને આપ્યું છે. પછી અહીંયા આપણને આપ્યું છે N ટ્રિપલ બોન્ડ C, પછી CH, અહીંયા OH, અને અહીં હું આપ્યું છે C ટ્રિપલ બોન્ડ N, આવું આપ્યું છે. ચાલો સંગઠિત બંધારણ એટલે ભેગું કરવાનું. તમે જો અહીં CN કેટલા છે? 2, એટલે અહીં લખી દો જો HO, પછી CH, અને આ CN કેટલી વાર છે? 2 વાર. કેટલી વાર છે? 2 વાર આપણને જોવા મળે છે. તો એને સંક્ષિપ્ત બંધારણની અંદર દર્શાવવું હોય તો આપણે એ રીતે દર્શાવી શકાય. બોન્ડ કાઢી નાખ્યા. આ એક OH છે, 2 CN બોન્ડ છે, હરખા છે, સામસામે છે, એટલે આ રીતે દર્શાવ્યા છે. આમાં તમે જો આ એક HO છે, પછી 1 2 3 વાર છે એટલે CH2 3 ટાઈમ, પછી CH, અહીંયા શું છે CH3 કાઉન્સમાં રહેવા દઈશું, પછી આ CH સાથે મિથાઇલ કેટલા છે? 2 વાર, એટલે CH, અને CH3 કેટલા આવશે? 2 ટાઈમ. આ CH સાથે 1 વાર અને 2 વાર મિથાઇલ એટલે 2 વાર. આ CH ને એમને રહેવા દઈશું, બાકીનું આ રીતે આપણે એને ભેગા કરી દઈશું, તો એનું સંગઠિત બંધારણ થશે. હવે એનું બોન્ડ લાઇન સ્ટ્રક્ચર દોરવું હોય તો જો શરૂઆત કરીએ, માનો કે ગમે ત્યાંથી કરો, આ રીતે કરો, 1 2 3 4 5, પછી 6 અને 7, 1 2 3 4 5 6 અને 7 થશે. એટલે જો આ HO થઈ ગયું, પછી CH2 CH2 CH2, પછી આ CH, એની સાથે એક મિથાઇલ સમૂહ છે. જો આ મિથાઇલ સમૂહ લીટા વડે દર્શાવે. અહીંયા કોણ હોય? CH3 હોય, પાછો આ CH છે, એની સાથે પણ એક મિથાઇલ છે, અને એની સાથે બીજો મિથાઇલ છે. તમે જોઈ શકો છો CH3 આ CH, આ CH3, આ CH2 અને OH. એનું બંધારણ થશે. પહેલાનું આપણે બંધ રેખા બંધારણ દર્શાવવું હોય તો જો આ કાર્બન છે, અહીં એક કોણ છે? OH છે, બીજો કોણ છે? તો કે CN, અને અહીંયા પણ શું છે? CN. શું થશે? CN વડે આપણે દર્શાવી શકીએ, તો એનું બંધ રેખા બંધારણ થશે. તો આ રીતે આપણે એના બંધ રેખા બંધારણો દર્શાવી શકાય. ચલો હવે કોયડા નંબર આપણે આપ્યું છે 12.6. જો આ તમે સારી રીતે સમજી શકો એટલા માટે આપણે એટલું વ્યવસ્થિત કરીએ છીએ. 12.6 છે ને, એમાં આપણે એવું કીધું છે કે નીચે દર્શાવેલા બંધ રેખા સૂત્રને કાર્બનને હાઇડ્રોજન સહિત બધા પરમાણુમાં દર્શાવવાના છે. ચલો એમાં એ આપણને આપ્યું છે 6 કાર્બનની રિંગ એટલે સાયક્લોહેક્ઝેન, આ રીતે આપણને આપ્યા છે. ચલો બી આપ્યું છે ને, એમાં 1 2 આ રીતે ટેકડી 3 આપી છે આપણને. પછી સી આપણને જે આપ્યું છે ટ્રિપલ બોન્ડ છે,
અને અહીંયા શું છે OH છે અને ડી આપણને જે આપ્યું છે આ બંધ રેખા બંધારણ છે. હવે કાર્બન ને હાઇડ્રોજન સહિત દર્શાવવાના છે. ચાલો તો પહેલા આપણે આને દર્શાવી. જો કાર્બન સાથે આ થઈ ગયું. હવે તમે જાણો છો ઘટતી સંયોજકતા હાઇડ્રોજન અહીં કોણ હશે? CH2 હશે. એટલે જો એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન, અહીં એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન, એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન, એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન, આ એક અને બે, અહીં એક જ હાઇડ્રોજન હશે. કેમ કે એક કોણ હશે? તો કે એમની સાથે બીજો કોઈ સમૂહ જોડાયેલો છે. જો બીજો કોણ છે? તો કે આ કાર્બન. કાર્બન સાથે પાછા શું છે? તો કે આ એક અને બે, એટલે પાછા બે કાર્બન જોડાયેલા છે. જો આ છેડા ઉપરના એમની સાથે પાછા 3 હાઇડ્રોજન હશે. આ 1 2 અને 3 હાઇડ્રોજન. અહીં ઘટતી સંયોજકતા એટલે એક કોણ હશે? પાછો હાઇડ્રોજન આપણને જોવા મળશે. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. એ ઉપર નીચે દર્શાવે એનાથી કોઈ ફરક પડશે નહીં. ચાલો અહીંયા કોણ છે? જો CH2, અહીંયા કોણ છે? CH2. એટલે ડેશ બંધારણ સ્વરૂપે દર્શાવે તો જો પહેલો કાર્બન છે 1 2 ને 3, પછી બીજો કાર્બન છે, પછી ત્રીજો કાર્બન છે, આ 3, આ ચોથો કાર્બન છે, પછી પાંચમો કાર્બન છે, 1 2 3 4 5 6 7 ને 8 કાર્બન, આ છઠ્ઠો કાર્બન છે, આ સાતમો કાર્બન છે, 1 2 3 4 5 6 7 અને આઠમો કાર્બન છે. અહીંયા H અને અહીં શું આવશે? H. આ રીતે દર્શાવી શકાય એનું ડેશ બંધારણ. એ જ રીતે તમે જો આમાં જે છે એમાં છેડા પર કોણ હોય? C અને શું હશે? H. આ ટ્રિપલ બોન્ડ હશે ને, એટલે એને આપણે લખીએ HC ટ્રિપલ બોન્ડ, પછી અહીંયા કોણ હશે? C. આ જે છે ને C ટ્રિપલ બોન્ડ C, C ટ્રિપલ બોન્ડ C, પછી અહીંયા ડેશ, અહીંયા C સાથે H કેટલા છે? 2, પછી અહીંયા C સાથે એક કોણ છે? OH અને એક કોણ છે? હાઇડ્રોજન. તો 4 સંયોજકતા થાય. કાર્બનની સંયોજકતા 4 થવી જોઈએ, બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે. જો આ CH3 બરાબર, પછી આ CHOH, પછી શું છે? CH2 અને પછી C ટ્રિપલ બોન્ડ CH. આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ચલો આને દર્શાવવું છે તો જો અહીંયા આ કાર્બન છે, આ બીજો કાર્બન છે બરાબર, એની સાથે બીજો એક કાર્બન જોડાયેલો છે. એટલે આ એક C, આ બીજો C અને એક કોણ છે? H. અહીંયા C અને બીજો કોણ છે? H. આ કાર્બન સાથે 1 2 અને 3 હાઇડ્રોજન, અહીં 1 2 અને 3 હાઇડ્રોજન, અહીં 1 2 અને 3 હાઇડ્રોજન, અહીં 1 2 અને 3 હાઇડ્રોજન. આ રીતે દર્શાવી શકાય છે. ઓકે, તો આ રીતે જુદા જુદા બંધારણોને દર્શાવવા માટેની પેટર્ન છે. આ બંધારણો દર્શાવતા આપણને આવડશે તો સંકરણ, આકાર અને એના વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થશે. એટલે આ બધી પાયાની બાબતો છે જે તમારે સમજવાની છે, ગોખવાની નથી. એકવાર તમને બંધારણ દર્શાવતા આવડશે તો આ બધું કામ લાગશે. થિયોરિટિકલી નથી, તમને ટૂંકા પ્રશ્ન કે લોજિકના પ્રશ્ન સ્વરૂપે પૂછી શકાય, ક્યાંય થિયરી પૂછવાના નથી. ઓકે, ચાલો તો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આગળ જઈશું.